નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. ગિરનારના ઇકો સેન્સિટિવ ઝોનમાં વન્યજીવોના જીવ જોખમમાં હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. જૂનાગઢ તંત્રની ઘોર બેદરકારીએ સાબર સુધી પ્લાસ્ટિક પહોંચી ગયું છે અને સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ત્યારે વન વિભાગના પ્લાસ્ટિક મુક્ત ગિરનારના દાવા પર ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે. અગાઉ પણ અનેક વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક ખાતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા. ત્યારે વારંવાર વિડીયો સામે આવવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ઘટનાને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ છે અને બે જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે. તો જૂનાગઢના ગિરનારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક સાબર એ પ્લાસ્ટિક ખાતું હોય તેવું એ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હવે બે જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઈન પર. જય, ગિરનારના ઇકો સેન્સિટિવ ઝોનને ખૂબ નુકસાન આ દેખાય છે આ દ્રશ્યો, કારણ કે વન્યજીવોના જીવ જોખમમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને સવાલ એ પણ થઈ રહ્યું છે કે આ સાબર સુધી પ્લાસ્ટિક પહોંચ્યું કેવી રીતે. એક તરફ ગિરનારમાં નો પ્લાસ્ટિક ઝોન છે તો પ્લાસ્ટિક પહોંચ્યું કેવી રીતે, આ પણ સવાલ. અને શું હવે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થશે? જય જી, ચોક્કસથી જણાવીશું કે જે જૂનાગઢ જે ગિરનાર ભવનાથ વિસ્તાર છે તેમજ ગિરનાર વિસ્તાર છે તેમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. છતાં પણ આ પ્લાસ્ટિક કઈ રીતે પહોંચ્યું તેવા પણ સવાલો ઉઠ્યા છે. આ જે વિડીયો સામે આવ્યો છે તેમાં જે વન્ય પ્રાણી જે છે સાબર તે પ્લાસ્ટિક ખાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇકો સેન્સિટિવ ઝોન હોવા છતાં પણ ખુલ્લેઆમ પ્લાસ્ટિકનો કચરો પણ જોવા મળ્યો છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વન વિભાગ જે વાતો કરે છે કે પ્લાસ્ટિક મુક્ત કરશું અમે ગિરનાર, ત્યારે આ દાવાઓ પણ જે સવાલો ઉઠ્યા છે. અગાઉ પણ જે વિડીયો વાયરલ થયા છે તેમાં વન્ય પ્રાણીઓ જે પ્લાસ્ટિક ખાતા હોવાના વિડીયો સામે આવ્યા હતા. વન્યજીવો માટે આ જીવલેણ પરિસ્થિતિ સામે આવી છે. હાલ તો જે પર્યાવરણ પ્રેમીઓ છે તેમાં પણ રોષ ફેલાયો છે અને આવા જે લઈ જવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તેની ઉપર અધિકારી ઉપર કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સવાલ એ છે કે શું વન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ચેતવણી છતાં પ્લાસ્ટિકના દૂષણને રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ જઈ રહ્યું છે? સવાલ એ પણ છે કે ભવનાથના પ્રવેશ દ્વાર પર આ પ્લાસ્ટિક ચેકિંગ માટેની વ્યવસ્થા શું માત્ર કાગળ પર છે? તો આ સવાલ અહીંયા એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આ વિડીયો અને જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વન્ય પ્રાણી સુધી આ જે પ્લાસ્ટિક છે એ પહોંચી રહ્યું છે અને એ પણ ગિરનાર ક્ષેત્રમાં. કારણ કે ગિરનાર ક્ષેત્રને એક તરફ પ્લાસ્ટિક મુક્ત બનાવવાની જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે તે કેવું કામ થઈ રહ્યું છે એ સવાલ પણ આ વિડીયો ઉભા થઈ રહ્યા છે. અને શું વન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ સવાલ સાથે ચેતવણી છતાં પ્લાસ્ટિકના દૂષણને રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ રહ્યું છે?